બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે સામાન્ય બાબતને લઈને મારામારીની ઘટના બની હતી। જો કે આ સમગ્ર ઘટના પાછળ સામાન્ય કારણ હોય અને પાડોશીને ઠપકો આપવા જતા મામલો બીચક્યો હતો। ટાટમ ગામે બનેલી મારામારીમાં પતિ પત્નીને લોખંડના પાઇપથી ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા। ભોગ બનનાર વિજયભાઈ જીડિયા અને ગીતાબેન જીડિયાને ઈજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે બનાવ બાદ ગઢડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। સમગ્ર ઘટના પાછળનું કારણ કચરો નાખવાની બાબત હોવાનું સામે આવ્યું હતું। એ મારી જ નાખો તમને વાગેલું છે મને પાઇપ મારીશ મને આ